ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન સંદર્ભે મંત્રી શ્રી પુરુષોત્તમ સોલંકીના અધ્યક્ષસ્થાને બેઠક મળી ગઈ। રાજ્યના મંત્રી શ્રી પુરુષોત્તમ સોલંકીના અધ્યક્ષસ્થાને ભાવનગરમાં મળેલી આ બેઠકમાં સરકારના વિવિધ વિભાગોની માહિતી મેળવાઈ હતી અને કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે ચર્ચા થઈ હતી। જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં આ બેઠક મળી ગઈ, જેમાં સરકાર દ્વારા વહેલાસર સહાય માટેની કામગીરી હાથ ધરાશે તેમ જણાવાયું છે। ત્યાર પછી 26-10 થી જે વરસાદને કારણે નુકસાની નોંધાયેલી છે એમાં એક સિહોર તાલુકાનું ગાંગડી ગામ પછી ભારે વરસાદને કારણે રેસ્ક્યુ કરેલ વ્યક્તિ એક છે અને એક લોકેશન ઉપર આપણે વાઘનગર ખાતે એક વ્યક્તિનું રેસ્ક્યુ કરેલ સોમલ અને પાલિતાણાનું મોટી રાજેશ્વરી આ બંનેને આપણે સહાય મંજૂર કરેલી છે। પશુ મૃત્યુઓ કુલ 62 થયા હતા। તમને બધાને મારા તરફથી નવા વર્ષની શુભકામના। અને આ ભગવાનના દયાથી કે કેવી રીતે આપણે વિચારીએ, પણ આ કુદરતી આફત છે અને આ કુદરતી આફતમાં સરકાર બહુ ચિંતિત છે અને મને તો આ ભાવનગર વિસ્તાર લાગે અને અહીંયા જે આફતો આવી એની અંદર હું પોતે બી સમજ્યું, પણ સરકાર તરફથી જેટલા પ્રયત્નો થાય એટલા અમે લોકો ખેડૂતો માટે પ્રયત્ન કરી રહ્યા। ગઈ કેબિનેટમાં હું પોતે બી ત્યાં હાજર હતો અને આપણા મુખ્યમંત્રીએ પોતાની પ્રવચનમાં કીધું કે હું બહુ આમાં ચિંતિત છું અને તમને બધા મિનિસ્ટરોને મારી એક રિક્વેસ્ટ છે કે તમે તમારો જે વિસ્તાર લાગે એની અંદર તમે રાઉન્ડ મારો અને જ્યાં જ્યાં આ પ્રયત્નો કરવા પડે એની અંદર આપણે બધા એની અંદર સાથ સહકાર આપીએ। એટલે અમે લોકોએ બધાએ વિચાર કર્યો કે હું બી પોતે ભાવનગરનો, એટલે મેં બી આમાં વિચાર કર્યો કે મારે બી બધા ગામડા જોવા જોઈએ અને જ્યાં જ્યાં પ્રયત્ન થશે એની અંદર મારાથી બનતી કોશિશ અને સરકાર તરફથી જે પ્રયત્ન થાય અમે ચોક્કસ કરશું। અને સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર।